જય શ્રી કૃષ્ણ બધાને મારા નમસ્કાર। આપણે આજે સેવાની વાત કરીએ તો સેવા પરમો ધર્મ। એ સેવાની વાત કરીએ તો કડવું છે પણ સાચું છે। જે ખેડૂત મિત્રો આપણે પશુપાલન તો બધા કરીએ જ છીએ અને ગાય હોય કે ભેંસ હોય તે વિયાણ થાય અને તેનું બચ્ચું આવે છે। જ્યારે તે પશુનો વાછરડો હોય કે પછી વાછરડી હોય અને અમુક લોકો એવું વિચારે છે કે આ નાનું બચ્ચું ક્યારે મોટું થશે અને આપણને ક્યારે દૂધ આપશે, એવું વિચારી અને એને ચરાની અંદર કે બારે ખેતરની બહાર છોડી દેવામાં આવે છે। હવે એ નાનું બચ્ચું હજુ કમ્પ્લીટ ખાતા નથી શીખ્યું, નથી પાણી એને પીતા શીખ્યું, નથી તે ક્યાંય ફરેલું એટલે એને ખબર નથી કે આપણે ક્યાં જઈશું, શું મળશે, ક્યાં ખોરાક મળશે અને ક્યાં પાણી મળશે। હવે એ પશુને છોડી દેવામાં આવે છે અને એ પશુ છોડવાથી એને ખોરાક તો જ્યાં ત્યાં મળી રહે છે પણ એને પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું। અને હાલ ઉનાળાનો સમય છે અને ઉનાળાના સમયમાં ગરમીનું પ્રમાણ તો વધારે હોય જ છે અને એવા ટાઈમે જો ખોરાક ના મળે તો ચાલે પણ પાણી ના મળે તો પાણી વગર તરસના કારણે તેનું મૃત્યુ થાય છે। અને પાણી ન મળવાથી એવું નથી કે ઝડપી મૃત્યુ થાય છે, તે પશુ પાણી વગર બેસી જાય છે, હજી બેઠેલું હોય છે, મતલબ જીવતું હોય છે અને ઊભું નહીં થઈ શકતું। એટલે જીવતાને રખડતા કૂતરાઓ તેને પાછળના ભાગમાં છાનેરાનો ભાગ હોય ત્યાં બચકા ભરે છે અને જીવતાને ખાવાનું ચાલુ કરી નાખે છે। એ તડપી તડપીને બહુ દુઃખી થઈ અને મરી જાય છે। તો આપણે ખેડૂત ભાઈઓ આપણે દૂધ એનું પીએ છીએ એની માનું અને ડેરીમાં પણ આપીએ છીએ, તેનાથી આપણને 2 રૂપિયા આવક થાય છે। તો આપણે એવા નાના પશુ જે હોય એમને એક તો છોડવા નહીં અને છોડવા તો પછી એમને થોડા મોટા કરીને છોડવા, જેથી કરીને એમને પાણી મળી રહે અને ખોરાક પણ મળી રહે, જેથી પશુ પાણી વગર હારી અને બેસે નહીં અને એના જીવન પૂરતું જરૂરિયાત જીવ્યા કરે છે અને એની ઉંમર પૂરી કરે છે। પછી આપણે એક તો પહેલી તો ગણતરી જે કાપણ થતું નથી પશુ એને પણ છોડી દેવામાં આવે છે। પછી એ રખડતું હોય છે અને ત્યારે ફરતા ફરતા ફળી જાય છે અને ફળે છે ત્યારે ખબર પડે છે કે આપણું પશુ ફળી ગયું છે તો એને ફરીથી બાંધી નાખવામાં આવે। તો તમે કેમ આવું શા માટે કરો છો? જો તમે એ પશુની જોડેથી દૂધ નથી લીધું અને લીધું છે તો છોડવું કેમ? આ મોટું પાપ છે આપણા માટે અને ખરેખર ખેડૂતનો દીકરાઓ આવું ના કરે। આ ધરતી ઉપર આપણને ખબર છે કેટલું પાપ થઈ રહ્યું છે। આપણે આમ ગણીએ તો જો તમારી જોડે કોઈ પણ વ્યક્તિ આવે ફાળો ઉભરાવવા માટે તો ફાળો આપી દે છે, ભાઈ ગાયો માટે છે, ફલાણા માટે છે, તો ફટોફટ ફાળો આપો છો તો પણ પોતાનું પશુ છોડવાનું બંધ કરી નાખો, જેથી કરીને એ આપણું મોટું પુણ્ય છે। આપણા ઉંમરલાયક માતા પિતા તો કેમ એમને નથી છોડતા? અને એ આપણને મોટા કર્યા છે, આપણે નાના હોઈએ ત્યારે આપણને એમને મોટા કર્યા છે તો આપણે એ ઉંમરવાળા થાય ત્યારે આપણે એમની સેવા કરવી પડે છે। તો આપણી જોડે જે ગાય છે કે ભેંસ છે તો એની પણ આપણે એની ઉંમર થાય તો પછી એની સેવા કરવી, એને છોડવું નહીં। અને તમને આ વિડીયો જોઈને ક્રોધ લાવવાની જરૂર નથી, આ સેવાનું કામ છે અને સેવા એ જ પરમો ધર્મ। આપણે સેવા કરવાની છે અને સેવા કરીશું તો જ આપણને કુદરત તેનું ફળ આપશે। અને જેટલો બને એટલો આ વિડીયાને શેર કરો અને ચેનલ ઉપર નવા હોવ તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા લોકો સુધી આ પહોંચાડો કે કડવું તો છે જ પણ તેની સાથે સત્ય પણ છે। તો હવે આટલે આપણે વિરામ કરીશું। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આભાર।